हाँ હવે નીકળીએ છીએ અમદાવાદ. તો જય મુગલમાં મિત્રો, સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ભગુડા ભાવનગર દર્શન કરવા માટે માતાજીના, કારણ કે આજે છે મુગલ માતાનો પ્રાગટ્યોત્સવ, એટલે કે એમનો જન્મોત્સવ છે આજે. તો જયમીનભાઈ હાલ ઉઠ્યા છે અને તૈયારીઓ કરે છે બધી, નાવા જાય છે. વિશ્વાસભાઈ રેડી છે. કુશલ રેડી ને મિત્રો? ફાઇનલી આપણે આવી ગયા ભુવાલડી. ફાઇનલી શનિભાઈ આવી ગયા બરોબર. શનિભાઈ જય માતાજી. जय माता जी भाई. જય માતાજી મિત્રો. શનિભાઈ એક વાત કહું? बोलो भाई. અમે લોકોએ ઘણી ટ્રીપ જોડે કરી, પણ અમે જ્યારે ઘેરથી નીકળીએ ને, હું એમને લેવા આવું બરોબર, તો શનિભાઈ તમે છે ને છેલ્લે તમારા મમ્મીના આશીર્વાદ લો અને અમને જય માતાજી કહીને નીકળો છો. હા તો કેવું જ પડે ને ભાઈ. અમે ઘણી બધી વાર હું આવ્યો એમના જોડે, અમે ઘણી બધી ટ્રીપ થઈ, અમે ગમે ત્યારે આવીએ, દુકાન આવવા નીકળે ને તો એમની મમ્મીના આશીર્વાદ લઈને જય માતાજી કહીને હા લેવા જ પડે આશીર્વાદ. ટ્રીપની શરૂઆત કરીએ માતાજીનું નામ લઈને. હા જય મોગલમાં, જય મોગલમાં, જય મેરડીમાં, જય બોભેણાવાડીમાં, જેવા જઈએ છે એવા ને એવા હોય ને. જય માતાજી. ગલ્લે બલ્લે જઈએ, ચા બા પીએ. શું કેવું કુશલ? કેવી રહી ટ્રીપ? મજા આવે છે ને? હા ભાઈબંધ જો. જય માતાજી. ભૂખ લાગી હતી, આપણે ઊભા રહી ગયા છે અહીંયા ઓનેસ્ટ બરોબર. શું કેવું જયમીનભાઈ અમારા વ્લોગમાં તમારું? શાંતિ જઈએ છે દર્શન કરતા વચ્ચે એક મંદિરે દર્શન કર્યા, પણ તમને ગાઈસ બતાવ્યું નહીં પાર્થભાઈએ. ઉગતાપોરની મેલડીના દર્શન કર્યા હતા આપણે. નાસ્તો કરીએ, ભૂખ લાગી છે. એસપી ભૂખ લાગી છે ને? હા ભૂખ લાગી ગયો, ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો, વહેલા નીકળ્યા હતા. કુશલ ને બધા ઓનેસ્ટ ઉભા છે ચાંગોદર. આ ભાઈને છે ને આજે પાછો સીન થયો. આ ચટણીમાં છે ને ભાઈની પહેલા તો એક હેન્ડસ્પ્રે ગઈ, બીજી એ ગઈને હવે સાફ કરે છે. શું થયું બબલે? હેન્ડસ્પ્રી બેસતો તો આમ પડી ગયા. હેન્ડસ્પ્રે ને ખવડાવી દે તો થોડું. પી લીધી ચટણી? તો ચા પીવડાવી દે, ઊંઘ આવતી લાગે છે. પણ આવી ગયા મજબૂત ગરમ ગરમ. ગાડીમાં મસ્ત કલાકની ઊંઘ લઈ લીધી અને હવે તમને સીધા દર્શન કરાવીએ. અમે પાછો આજ શનિવાર છે. ઘણા સમયથી વિચારતા હતા જવું છે, ના જવાય. સ્પેશિયલ પ્લાન કરીએ તોય ના જવાય. પણ આજ હુકમ થઈ ગયો. શું કેવું એસપી? હુકમ થઈ ગયો ને આજ? જય શ્રી રામ બધા. ઘણા સમયથી આવું હતું પણ આજ ફાઇનલ આવી ગયા પાર્થભાઈ બધા સારંગપુર હનુમાન દાદા મંદિરે. દર્શન કરાવી દઈએ તમને. જો ધજાના દર્શન કરી લો એટલે ક્યારેય તમારા ધજા કરા કષ્ટભંજન દેવ નહીં થવા દે. સપના પૂરા કરે. જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, જય હનુમાન. આ છે ભાઈ સાળંગપુરની લાઈન. પાર્થભાઈ નીકળી ગયા છે થોડા અમારાથી આગળ. અમે કુશાલભાઈ બે ભરાઈ ગયા છે લાઈનમાં. દર્શન કરી લેજો ગાઈસ અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. કાકા અહીંયા જો ભાઈ કે આવું થાય, એક્સિડન્ટ થાય મરી જાય. કાકાને ઉતાવળ જો. આ બાજુથી ટ્રેન આવે છે, કાકાને એટલી બધી ઉતાવળ હતી જેની વાત ના થાય. આપણે પહોંચી ગયા છે ભાવનગર. અમારા પાર્થભાઈ અને અમારા શનિભાઈ મસ્ત એક સ્ટોરી મૂકે છે ઇન્સ્ટાગ્રામમાં. ભૂંગળા બટેકા ખાવાના છે, પણ દર્શન કરીને મસ્ત મજાના આપણે નાસ્તો બાસ્તો કરીશું, બધું તમને બતાવીશું. આ છે આપણું ભાવનગરનું માર્કેટ. શું કેવું પાર્થભાઈ? તો પ્રસાદી લઈ લીધી માતાજીની, જોઈ શકો છો તમે. અંદર દર્શન કરવા માટે માતાજીના બરોબર. તો તમને પણ દર્શન કરાવીશું, કારણ કે નાનપણથી મારા પપ્પા જોડે હું અહીંયા આવતો હતો. બસમાં આવતા હતા ત્યારે હું, પપ્પા, મમ્મી બધા આવતા હતા. અને અત્યારે બધા મિત્રો અને ભાઈઓ સાથે આવ્યા છે દર્શન કરવા, કારણ કે આ માતાજીના મારા ઉપર ખૂબ આશીર્વાદ. અહીંયા આપણા ફોલોવર્સ મળી ગયા છે.
લાઈક કરો, ફોલો કરો. પાર્થભાઈના અને સનીભાઈના એક ફોલોવર્સ અહીંયા એમને મળવા આવ્યા છે સ્પેશિયલ. અમે મસ્ત પ્રસાદીને એવું માતાજીને ધરાવવા માટે લઈ લીધું. સેલિબ્રિટી આડવાનું છે. નિકોલાઈ જો કાઢી નાખ. નિકોલાઈ જજો, ઓઢો આવે એટલે મને ફોન કરો. હા તો વાંધો નહીં. અહીં બેહવું છે, દિવાળી વેકેશનમાં આવું તો બેસવું છે અહીંયા. એ પાથેણું પાથરું છે. દર્શન કરીને આપણે આવી ગયા છે અહીંયા પ્રસાદી વધારવા. એક વારમાં ફોડી બતાય. હા લાય ને મારા આ શ્રીફળ હવે કેવું ફૂટે છે આપણે જોઈએ. હું થોડું સારું ફૂટે છે. જો આ જે ફૂલ છે ને એ આપણને અંદરથી પૂજારી દાદાએ આપ્યા છે, માતાજીને અર્પણ કરેલા હતા. એમના ચરણોમાંથી એટલે આ ફૂલ આપણે સાચવવાના છે, તો ઘરે મંદિરમાં મૂકવાના છે. અહીંયા અમને એક વસ્તુ જોવા મળી કે અહીંયા ઘણા બધા પથ્થર આ રીતના મૂકેલા છે. એક ઉપર એક પથ્થર અને આખું પિરામિડ ટાઈપ અહીંયા બનાવેલું છે. તો તમને આનો કંઈ રાજ ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. જો આ રીતના પથ્થર એક ઉપર એક અહીંયા મૂકેલા છે કે આ કંઈ માનતા હોય કે પછી શું હોય, તમને જો ખબર હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. અહીંયા રસ્તામાં જતા હતા પણ એક કૂતરું એક ખરાબ હાલતમાં, મતલબ કોઈ ઠોકીને ગયું છે અને કૂતરું મરી ગયું છે. અને આપણા પાર્થભાઈ સાઈડમાં કરવા આપણી ફરજ બને, પણ પાર્થભાઈ એને સાઈડમાં કરી દીધું છે. બધા ટ્રાફિક થઈ ગયું છે આગળ, અને 15-20 મિનિટથી ઊભા છે. પહેલાં એક વન વે ચાલુ થઈ ગયો છે આ બાજુ. અમારું 15 મિનિટની ગાડી ઊભી છે મહુવાવાળા રોડ ઉપર. અને એસપીન બધા હવે હાલ ખાધું છે, ઊંઘ આવે એવું લાગે છે, જોકો એવું લાગે. મંદિરે પહોંચવાનું તો ઊંઘવાનું થતું નહીં. બબલી જાગતા રહેજો. ગાડી કેટલી મસ્ત છે જો ખાલી. વાતાવરણ અહીંયા એક ગાઈસ જોરદાર એક્સિડન્ટ થયો છે, જેના લીધે અમે ટ્રાફિકમાં ફસાયા હતા. અને બહુ ભયાનક ટ્રાફિક હતું. અડધો કલાકથી ટ્રાફિકમાં હતા અને અહીંયા આગળ આવ્યા તો એક્સિડન્ટ જોવા મળ્યો અમને. જોરદાર એક્સિડન્ટ અહીંયા થયો છે, ખબર નહીં કઈ રીતના થયો. પણ ઘાતક એક્સિડન્ટ છે અહીંયા. હા ઈસરમાં ગાલ દીધો. કયા હિસાબે? પેલી બાજુ જો ને પાછળ તો કઈ થયું જ નહીં ને આમાં. એક્સિડન્ટે જોયો, વરસાદે જોયો, માતાજીના દર્શને કર્યા. ગાઈસ પહોંચી ગયા છે અમે ભગુડા. તો અહીંયા કેટલા કિલોમીટર બાકી છે? 2.7. સુંદર વાતાવરણ અમારા સનીભાઈને ગમ્યું હોય એનું વાતાવરણ, એકદમ નેચરલ. તમને બતાવીએ. જોરદાર અહીંયા ખેતી લાયક બધા. ફાઇનલી આવી ગયા આપણે મોગલ માતાજીના મંદિરે, અને આપણે થઈ ગયા રેડી, કમ્પ્લીટ રેડી થઈ ગયા છે આપણે. તો દર્શન કરવા જવાનું છે. ફૂલ ને એવું બધું લઈ લઈએ, માતાજીનું શ્રીફળ ને એવું બધું, ચૂંદડી ને એવું બધું તમને દર્શન કરાવીએ અંદર મોગલ માતાના, બરોબર.
તો આજે આપણે આવ્યા છે પાટોત્સવમાં આવ્યા હતા આપણે 5મા મહિના પછી આજે માતાજીનો હુકમ થયો ને આજે આવ્યા છે. જોઈ શકો છો તમે. ભગુડા મોગલ માતાજીના ધામમાં અંદર તો ફોન અલાઉડ નથી, એટલે તમને માતાજીની મૂર્તિના દર્શન નહીં કરાવી શકીએ, પણ બહારથી ધજાના દર્શન તમે કરી શકો છો. ભગુડાનું વાતાવરણ એકદમ સાયલેન્ટ, અને આજે માતાજીનો જન્મદિવસ એટલે કે પ્રાગટ્ય દિવસ છે. જોઈ શકો છો એ ભીડે ઘણી જાજી છે. ધીમે ધીમે ભીડ વધશે, કારણ કે સાંજનો સમય જેમ થાય એમ બધી પબ્લિક આવતી હોય અહીંયા. ફાઇનલી દર્શન કરી દીધા છે આપણે અને હવે નીકળીએ છીએ અમદાવાદ. બરોબર, મસ્ત મજાના દર્શન કરી લીધા છે. તો જય મોગલમાં, જય માતાજી. હર હર મોગલ માતાજીના મંદિરે હું, શનિભાઈ, કુશલભાઈ અને જયમીનભાઈ મસ્ત મજાના દર્શન તો કરી લીધા, અને તમને પણ દર્શન કરાવી દઈએ. કોમેન્ટમાં જય મોગલમાં લખી દેજો. અને આજે છે મોગલ માતાજીનો પ્રાગટ્ય દિવસ, તો જય મોગલ લખી દેજો. તો ગાઈસ, અત્યારે આપણે ભાવનગર હાઈવે ઉપર છે. આપણે આગળ એક ગાડી જાય છે ઇકો, પાછળ ભાઈએ નંબર લખ્યો છે. તો આપણા ભાઈને ફોન, ખાલી કઈ બીજું કઈ જ નહીં, ખાલી નંબર જ લખ્યો છે. તો ભાઈને આપણે ફોન કરીએ, જોઈએ ભાઈ શું કહે, શેના માટે નંબર લખ્યો. આપણી આગળ જ જાય છે, આપણી આગળ જાય છે. જુઓ ગાડી ભાઈ, બીજે 4 પાર્સલ છે. હેલો હેલો, અરે જય માતાજી. જય માતાજી. આ GJ4 DM 1773 તમારી ગાડી છે? હા. ઇકો હે? ઇકો હા. અત્યારે ક્યાં છે? બધી લાઈટ બંધ છે અત્યારે હા. ભાવનગર. કોણ બોલો? ભાવનગર હાઈવે ઉપર છે ને, એક બાજુની લાઈટ બંધ છે તમારી પાસે. હા. ગાડી પાછળ નંબર લખ્યો ને તમે? હા. હા, એટલે ફોન કર્યો. પાછળ લાઈટ બંધ છે, તમારા પાછળ જ મારી ગાડી આવે. હા. જય મોગલમાં. જો આ ડીપર આગળ છે હે ને, એક બાજુની લાઈટ બંધ છે પાછળ. હા હા, બે લાઈટ બંધ છે. એટલે જો આવી ગાડી કારણ કે સવાર ખાધું તું, પછી આ ચડકુચડ કઈ ખાધું નહીં, એટલે હવે જોઈએ મસ્ત કોઈ વ્યવસ્થિત જગ્યા હોય. ભાવનગરમાં જ ખાવું છે ને, વ્યવસ્થિત કોઈ જગ્યાએ જોઈએ. બબલીભાઈ સર્ચ કરે છે, બરોબર, યુટ્યુબમાં બી જોવે છે અને ગૂગલમાં બી જોવે છે. વ્યવસ્થિત કોઈ હોય વ્યવસ્થિત જગ્યા તો ખાવા બેસીએ પછી. બરોબર, બહુ એન્જોય કર્યું, બહુ મજા આવી ગઈ અને દર્શન પણ બહુ મસ્ત થયા. નેક્સ્ટ ટાઈમ અમે જઈશું ત્યારે અમારી ગેંગ હશે જોડે, ત્યારે તો બહુ મસ્તી કરીશું. અત્યારે બધાનો બીજી શેડ્યુલ હતો, એટલે કોઈ આવી ના શક્યું, પણ હું, શનિભાઈ બધા દર્શન કરીને આવ્યા. પણ નેક્સ્ટ ટાઈમ પ્લાન કરવા. આ રોડ ઉપર ખાસ એક ધ્યાન રાખજો, રાત્રે તમે ડ્રાઇવિંગ કરતા હોય તો ગાયોનું કેવું કે તમને બી નુકસાન ના થાય અને ગાય માતાને બી નુકસાન ના થાય. ગાડી થોડી ધીમે ધીમે ચલાવજો. બ્રિજની લાઈટો બી મોસ્ટ ઓફલી દેખો બધી બંધ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અને ખૂણામાં છે ને, અહીંયાથી ગાયો આવતી હોય છે, એટલે અમે લોકો સાઈડમાં ચલાવીએ છીએ, કારણ કે વચ્ચોવચ બી આવી જાય તો તમારે બી પરિવાર લઈને જતા હોય તો નુકસાન થાય. બધી રીતનું હોય. બરોબર, મળીએ આગળ ક્યાં ઉભા રહીએ છીએ તમને બતાવીએ. કયો રોડ છે પાર્થા? ધોલેરા હાઈવે ચડવાનું છે. ધોલેરા હાઈવે ચઢવાનું છે ને, એની પહેલા આપણો પેજ પૂજા કરી લઈએ. આવી ગયા છે આપણે આ રેસ્ટોરન્ટમાં. આ એમાં જોડે જ છે સિવાય રેસ્ટોરન્ટ ટ્રફ કરીને છે અહીંયા, મસ્ત રેસ્ટોરન્ટ. ત્યાં આવ્યા છે અને જોઈએ કે ભાઈ કેવો માહોલ છે અંદર. ખાવાનું હતું SP પાટણ, પણ આપણો છે, અરે પાટણ ક્યાં, પાટણ આનું યાદ બહુ આવે.
હા ભાવનગર 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 લોકેશન તો આપણે પૂછીએ ભાઈને भैया ये कौन सा जगह है सिद्धसर भावनगर ना સિદ્ધસર છે ભાઈ ભાવનગરનું સિદ્ધસર છે પણ મસ્ત લોકેશન મસ્ત છે જો એકદમ કેવું લાગે છે એકદમ પ્રીમિયમ જગ્યા હોય ને દેખો ખાઈ લીધું ફાઇનલી બહુ મસ્ત જમવાનું હતું અને હવે નીકળીએ અમદાવાદ તો મળીએ સીધા અમદાવાદ તો ગાઈસ ફાઇનલી આવી ગયા સીધા ટેટુ સ્ટુડિયો ઉપર એન્ડ થોડું કામ હતું તો પતાવી દીધું છે એન્ડ વ્લોગ સો ગાઈસ ફાઇનલી આવી ગયા છે અને વ્લોગ એટલા માટે રિટર્નનો નથી લીધો કારણ કે છેકથી ડ્રાઇવિંગ કરીને આવ્યા છે ને બધા થાકી ગયા હતા તમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મોગલ